નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય પુરુષાદાની પાર્શ્વનાથ દાદાની કુસુમાંજલિ। આ વીર વિજયજી મહારાજે એવી અદ્ભુત રચના કરી છે સ્નાત્રની, જાણે આપણને એવી સાત આ વિશ્વની મહાન વિભૂતિઓના ચરણમાં ઝૂકવાનું સૌભાગ્ય, એક એક તીર્થાધિપતિઓના કુસુમાંજલિઓના નાદ ચાલતા હોય અને જાણે સાક્ષાત શંખેશ્વરમાં બિરાજમાન એવા પાર્શ્વનાથ ભગવાનના શ્રી ચરણોમાં આપણે બેઠા હોઈએ અને એ પ્રભુના શ્રી ચરણોમાં કુસુમાંજલિના પ્રતીક સ્વરૂપે અંતરંગ તમામ ભાવો આ પ્રભુના શ્રી ચરણોમાં બસ ઝૂકીને પ્રભુના ચરણોમાં સમર્પણ કરીએ। બસ એવા એક ભાવમાં જવું છે। નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય। हे पार्श्वजिनेश्वर जग जयकारी, पार्श्वजिनेश्वर जग जयकारी, पार्श्वजिनेश्वर जग जयकारी, हे पार्श्वजिनेश्वर जग जयकारी। जलधल फूल उदक कर धारी, जलधल फूल उदक कर धारी। कुसुमांजलि मिलो मेलो कुसुमांजलि मिलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा। पार्श्वजिनौदा वाला पार्श्वजिनौदा, पार्श्वजिनौदा वाला पार्श्वजिनौदा। कुसुमांजलि मिलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा। तोरा चरण कमल सेवे, तोरा 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 चरण कमल सेवे 64 इंदा, तोरा चरण कमल सेवे 64 इंद्रा। चरण कमल सेवे 64 इंदा, चरण कमल सेवे 64 इंद्रा। सिद्ध स्वरूपी अंग पखारी, हे सिद्ध स्वरूपी अंग पखारे। आत्म निरमल, आत्म निरमल, आत्म निरमल होय सुकुमाली, आत्म निरमल होय सुकुमारी। कुसुमांजलि मेलो मेलो, कुसुमांजलि मेलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा। कुसुमांजलि मेलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा। अंजलि मेलो पार्श्वजिनौदा, कुसुमांजलि मिलो पार्श्वजिनौदा। तोरा चरण कमल सेवे 64 इंदा, चरण कमल सेवे 64 इंद्रा। चरण कमल सेवे 64
ઈંદા ચરણ કમલ સેવે 64 ઈંદા સ્વરૂપી અંગ પખારી આત્મ નિર્મલ હોય સુકુમારી કુસુમાંજલિ મેલો કુસુમાંજલિ મેલો કુસુમાંજલિ મેલો પાર્શ્વજી નંદા કુસુમાંજલિ મેલો પાર્શ્વજી નંદા પાર્શ્વજી નંદા વાલા 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 પાર્શ્વજી નંદા કુસુમાંજલિ હે કુસુમાંજલિ મેલો પાર્શ્વજી નંદા કુસુમાંજલિ મેલો પાર્શ્વજી નંદા કુસુમાંજલિ મેલો પાર્શ્વજી અને હવે જે પ્રભુના શાસનમાં આપણે ભક્તિ કરી રહ્યા છીએ એ આપણા પ્રાણ પ્યારા પરમાત્મા વીર પ્રભુના ચરણના કુસુમાંજલિની વાત વીર વિજયજી મહારાજા હવે કરે છે. અને હવેનો દુહો એટલો અદ્ભુત મૂક્યો છે એમણે કે જાણે પ્રભુનો હમણાં જ જન્મ થયો છે અને એ વખતે પ્રભુનું કદ કેટલું, બાળક નાનકડા નંદન બાળક જેવા ભગવંત. અને એ પ્રભુના પ્રથમ દર્શન ઇન્દ્ર મહારાજાને થાય. પ્લીઝ ભાગશાળી પાછળ કોઈ એક વ્યક્તિ પાછળ એન્ટ્રી જ્યાંથી કરો ને ત્યાં જ અવાજ આપણા બધાનો બંધ અને આવીને હજુ આગળ જગ્યા છે બહેનોમાં આગળ આવવા માટે નમ્ર વિનંતી. અને એ બાળક નંદન જેવા ભગવંતના દર્શન થતાની સાથે અંતરંગમાં એવો અદ્ભુત ભક્તિનો ઉત્કૃષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે ઇન્દ્ર મહારાજાને. પ્રભુના કલ્યાણક કેટલા ભક્ષાળી? 5 કલ્યાણક. 5 કલ્યાણકમાંથી કયા કયા કલ્યાણકમાં પ્રભુના અભિષેક થાય છે? 54 કલ્યાણકમાં પ્રભુના અભિષેક ના હોય. જન્મ કલ્યાણકમાં પ્રભુના અભિષેક થાય. દીક્ષા કલ્યાણકમાં પણ પ્રભુના અભિષેક થાય. કેવળદાન કલ્યાણકમાં પ્રભુના અભિષેક ન હોય અને નિર્વાણ કલ્યાણકમાં પણ પ્રભુના અભિષેક હોય. 3 કલ્યાણકમાં પ્રભુના અભિષેક થાય છે. હવે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કયા કલ્યાણકમાં કેટલા કળશોથી પરમાત્માના અભિષેક થાય? નિર્વાણ કલ્યાણકમાં કેટલા કળશોથી અભિષેક થાય? 108 કળશોથી પરમાત્માના અભિષેક થાય. દીક્ષા કલ્યાણકમાં 1008 કળશોથી પ્રભુના અભિષેક થાય. પ્લીઝ વાત્સળી ક્યાંક અવાજ 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 ક્યાંક. અને જન્મ કલ્યાણકમાં કેટલા અભિષેક થાય? 1,60,00,000 કળશોથી પ્રભુના અભિષેક થાય. નિર્વાણ કલ્યાણકમાં 108 અભિષેક, દીક્ષા કલ્યાણકમાં 1008 અભિષેક અને જન્મ કલ્યાણકમાં 1,60,00,000 કળશોથી અભિષેક થાય. હવે બીજું કેલ્ક્યુલેશન મહાપુરુષો આપણને બતાવે છે. નિર્વાણ કલ્યાણક વખતે પ્રભુના શરીરનું કદ કેટલું? તો કે 7 હાથની કાયા. દીક્ષા કલ્યાણક વખતે પ્રભુના શરીરનું કદ કેટલું? તો કે ભાઈ 7 હાથની કાયા. અને જન્મ કલ્યાણક વખતે પ્રભુના શરીરનું કદ કેટલું? તો કે બાળક નંદન જેવા ભગવંત. સૌથી વધારે અભિષેક આવા બાળક નંદન જેવા ભગવંત ઉપર થાય એનું કારણ એ છે આ પૃથ્વી ઉપર, આ પૃથ્વી તલ ઉપર આવી દિવ્ય વિભૂતિ પ્રભુ વિતરાગ પરમાત્માનો જન્મ થવો. આ ધન્ય ધરા ઉપર, ક્ષત્રિય કુંડની ધન્ય ધરા ઉપર પ્રભુ વીરનો જન્મ થતાની સાથે ઇન્દ્ર મહારાજા ના હૃદયમાં એવું ઉત્કૃષ્ટ ભક્તિનો પરિણામ ઉત્પન્ન થાય છે કે ઇન્દ્ર મહારાજા પોતાની સઘળી સંપત્તિ વિકુળવીને 1,60,00,000 કળશોથી આ પ્રભુનો અભિષેક કરે. શાસ્ત્રમાં એનું વર્ણન આવે કે જેમ પ્રભુનો ક્ષત્રિય કુંડની ધન્ય ધરા પર જન્મ થતાની સાથે 3 લોકમાં અજવાળા થાય, એનો અર્થ કે
ત્રણેય લોકમાં અર્હંત્યનો એક વિસ્ફોટ થાય, તમામ જીવોને એની સ્પર્શના થાય. જેમ પ્રભુનો જન્મ થતા ત્રણેય લોકમાં અર્હંત્યનો જેમ વિસ્ફોટ થાય, એમ આ પ્રભુનો જન્મ મહોત્સવ કરતા વખતે ઇન્દ્ર મહારાજાના હૃદયમાં એવો ભક્તિનો એવો વિસ્ફોટ થાય કે ત્રણેય લોકના કણે કણમાં એ ભક્તિનો વિસ્ફોટ છવાઈ જાય. અને એના કારણે આજે આ પ્રભુની ભક્તિ કરવાનું સૌભાગ્ય મન અપાવવું આપણને. આપણે રોજ રોજ સ્નાત્રમાં ગાઈએ ને, એણી પેરે જીન પડી માકો નવણ કરી. શું બોલીએ? એણી પેરે. કોની પેરે? કોની પેરે? ઇન્દ્ર મહારાજાની પેરે. એટલે જ લખ્યું કે ઇન્દ્ર મહારાજાના હૃદયમાં આ પ્રભુનો જન્મ મહોત્સવ કરતા વખતે જે ઉત્કૃષ્ટ પરિણામ ઉત્પન્ન થાય એ ભક્તિનો વિસ્ફોટ એવો થાય કે આખા 14 રાજલોકના કોણે કણમાં એ ભક્તિના પરમાણુઓ છવાઈ જાય. અને અહીંયા આપણે પણ એ જ ભક્તિના પરમાણુઓનું આલંબન લઈને આ પ્રભુના જન્મ મહોત્સવમાં સામેલ થવું છે. તો ઇન્દ્ર મહારાજાને વિનંતી કરી કે હે ઇન્દ્ર મહારાજા, આ બાળક નંદન જેવા વીર પ્રભુને જોઈને આપના અંતરંગ હૃદયમાં જે પરિણામ ઉત્પન્ન થયો એ પરિણામ મારા હૃદયમાં પણ આ પ્રભુની કુસુમાંજલિ કરતા કરતા મૂકે કુસુમાંજલિ સુરા, મૂકે કુસુમાંજલિ સુરા વીર ચરણ સુકુમાર. કેવા છે પ્રભુના ચરણ? અત્યંત કોમળ, પુષ્પ કરતા પણ વધુ કોમળ એવા વીર પ્રભુના શ્રી ચરણોમાં કુસુમાંજલિ કરતા કરતા મહાપુરુષ કહે છે વીર ચરણ સુકુમાળ તે કુસુમાંજલિ. અને હવે આપણને બધાને વરદાન જાણે આપતા હોય વીર વિજયજી મહારાજા એમ કહે છે કે તે કુસુમાંજલિ ભવિકના, એટલે ભવિક એટલે આપણા બધાના, તે કુસુમાંજલિ ભવિકના દુરિત હરે ત્રણ કાળ. માત્ર આ પ્રભુના શ્રી ચરણોમાં કુસુમાંજલિ કરવા માત્રથી, એ સુકુમાર ચરણોની માત્ર સ્પર્શના કરવા માત્રથી, અને એ સુકુમાર ચરણોની ઇન્દ્ર મહારાજા તો દેવલોકમાં બેઠા છે, પ્રભુ ધન્ય ધરા એટલે ક્ષત્રિય કુંડની ધન્ય ધરા પર છે. અને એ પ્રભુનું પ્રથમ દર્શન થતાની સાથે 32 લાખ વિમાનનો અધિપતિ ઝૂકીને આ પ્રભુના શ્રી ચરણોમાં ઝૂકી જાય. અને એ વખતે મૂકે કુસુમાંજલિ સુરા વીર ચરણ સુકુમાળ તે કુસુમાંજલિ ભવિકના પાપ હરે ત્રણ કાળ. આ અનુભવ કોણે કર્યો છે? ઇન્દ્ર મહારાજા. આ અનુભવ કોણે કર્યો છે? વીર વિજયજી મહારાજા. અને આપણને જાણે અનુભવ સિદ્ધ વાત હોય એમ આપણને બધાને કહે છે કે તે કુસુમાંજલિ ભવિકના. કઈ કુસુમાંજલિ? તો કહે છે કે આ બાળક નંદન જેવા વીરના સુકુમાર શ્રી ચરણોનું કુસુમાંજલિ દ્વારા પ્રક્ષાલન કરવું. હું કહું ચરણ અને શરણ આ બંને શબ્દો સાથે જ હોય, આ બંને શબ્દો સાથે જ હોય. એ ચરણ ત્યાં જ શરણ, જ્યાં જેનું ચિત્તમાં સ્મરણ થાય એનું આપણા હૃદયમાં શરણ થાય. એવી વાત મહાપુરુષો અહીંયા કરી. અને વીર ચરણ સુકુમાર, આમ જાણે આમ નાના બાળક નંદન જેવા ભગવાન ત્રિશલા માતાની ખોળામાં હોય અને આપણે દેવ બનીને જાણે ઇન્દ્ર મહારાજાના પરિવાર બનીને એ પ્રભુના શ્રી ચરણોની કુસુમાંજલિ કરતા હોઈએ એવા ભાવમાં આપણે બધાએ જવું છે. મૂકે કુસુમાંજલિ વીર ચરણ સુકુમાર. મૂકે કુસુમાંજલિ સુરા
વીર ચરણ સુકુમાર તે કુસુમાંજલિ પાપ હરે મારા પાપ હરે મારા પાપ હરે ત્રણ જાણે આપણે સાક્ષાત ક્ષત્રિયકુંડના નગરવાસીઓ હોઈએ અને ક્ષત્રિયકુંડની ધન્ય ધરા પર ત્રિશલા મહારાણીના મહેલમાં ત્રિશલા મહારાણી પોતાના ખોળામાં બાળક નંદન જેવા ભગવંતને લઈને બેઠા હોય અને એ સમયે જાણે એ બાળક નંદન જેવા ભગવંતના સુકુમાર ચરણોમાં આપણા અંતરંગ તમામ ભાવોનું પ્રભુને સમર્પણ કરતા હોઈએ અને એ વખતે વીર વિજયજી મહારાજા આપણને જોઈને કહે કે તે કુસુમાંજલિ ભવિકના પાપ હરે મારા પાપ હરે ત્રણ કા સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય તે કુસુમાંજલિ ભવિકના પાપ હરે ત્રણ વિવિધ કુસુમ વર જાતિ ગહે બોલો વિવિધ કુસુમ વર જાતિ ગહે વિવિધ કુસુમ વર જાતિ ગહે વિવિધ કુસુમ જાતિ જીન ચરણે પણ મૌતાઠવે જીન ચરણે પણ મંદ ઠવે જીન ચરણે
સુકુમારી કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા હે કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા. સક્રસ્તવ મહાસ્તોત્રમાં એક અદ્ભુત ગુણથી આ પ્રભુની સ્તવના કરવામાં આવી. પરમ કારુણિકાય. કયો ગુણ? પરમ કારુણિકાય. હે પ્રભુ, આપ પરમ કરુણાના નિધાન છો. બસ આ પરમ કારુણિકાય એ ગુણનું સ્મરણ થતાની સાથે ઇન્દ્ર મહારાજા આ પ્રભુની સ્તવના કરી રહ્યા છે. અને એ વખતે ઇન્દ્ર મહારાજાના ચિત્તમાં 12.5 વર્ષની પ્રભુની સાધનાના દ્રશ્યો જાણે ફ્લેશબેકમાં ચાલી રહ્યા હોય. અને એ વખતે સંગમ અને પ્રભુ વીરનું આ દ્રશ્ય એમની નજરમાં ઉપસ્થિત થાય છે. અને એ વખતે જ્યારે સંગમ પાછો જાય છે ત્યારે પ્રભુની આંખમાંથી, 2 આંખમાંથી, ખૂણામાંથી 2 બૂંદ જે ટપકે છે એને જોઈને શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે આ 2 બૂંદ અગણિત નાયગ્રા ફોલ્સ કરતા પણ વધારે પ્રભાવશાળી છે. અગણિત નાયગ્રા ફોલ્સ કરતા પણ વધારે શક્તિમાન છે. આ 2 બૂંદ આજે પણ સુકાયા નથી. આજે પણ અનેક મહાપુરુષો આ 2 બૂંદમાંથી જળ પ્રાપ્ત કરીને પોતાના જીવનને સતત નવપલ્લવિત કરતા રહે છે. એવા આ પરમ કારુણિકા એ પ્રભુના, હજુ તો પ્રભુનો જન્મ થયો છે અને પ્રભુના અનંત ગુણોથી વિભૂષિત એવા સક્રસ્તવ મહાસ્તોત્રથી આ ઇન્દ્ર મહારાજા આ પ્રભુની સ્તવના કરી રહ્યા છે. અને એ વખતે ઇન્દ્ર મહારાજા કહે છે કે ઓ કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા. કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા. તોરા ચરણ કમલ સેવે તોરા ચરણ કમલ સેવે 64 ઈંદા. તોરા ચરણ કમલ સેવે 64 ઈંદા. સિદ્ધ સ્વરૂપી અંગ બકા અરે આગમ નિર્મલ હોય સુકુમારી કુસુમાંજલિ મેલો કુસુમાંજલિ મેલો કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા. કુસુમાંજલિ મેલો વીર જીણૌંદા. મહાવીરજી 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 ઓ મહાવીરજી 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 મહાવીરજી. ચરણ કમલ સેવે તોરા ચરણ કમલ 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 તોરા ચરણ તોરા ચરણ કમલ સેવે તોરા ચરણ કમલ સેવે ચરણ કમળ તોરા ચરણ કમલ તોરા ચરણ કમલ તોરા ચરણ કમલ સેવે 64 ઈંડા. તોરા ચરણ કમલ સેવે 64 ઈંડા. ચરણ કમળ સેવે 64 ઈંડા. તોરા ચરણ કમલ સેવે 64 ઈંડા. કુસુમાંજલિ મેલો વીર ચરણ સુકુમાર.
ભવિકના પાપ હરે તણકાળ પાપ હરે પાપ હરે પાપ હરે તણકાળ પાપ હરે અદ્ભુત માહોલ ભક્તિનો ચાલી રહ્યો છે. આમાં વિઘ્ન કરવાનું મન થાય જ નહીં, પણ એને જ અનુરૂપ એક પ્રસંગ કહેવાનું મન થાય છે. આજે 70 વર્ષના એક દાદા, એમને હાર્ટ એટેક આવ્યો અને આજકાલ હાર્ટ એટેક તો બહુ ચાલી રહ્યા છે. રમતા રમતા નાનાને પણ આવી જાય, વચલાને પણ આવી જાય અને કોઈને પણ આવી જાય છે. એવા સમયે 70 વર્ષના દાદાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારામાં સારી હોસ્પિટલમાં એડમિટ કર્યા. એડમિટ કરીને ડોક્ટર કહી રહ્યા છે કે 3 કલાક માટે 3 કલાકનો સમય આ બાયપાસનું ઓપરેશન કરતા થશે અને 3 દિવસ બીજા તમારે હોસ્પિટલમાં રહેવું પડશે. ડોક્ટર દાદાની જે જેવી પ્રભુની મરજી, કાંઈ વાંધો નથી, આપણે રહેવા તૈયાર છીએ. સરસ મજાનું ઓપરેશન થયું અને ઓપરેશન થયા પછી ડોક્ટર આવીને કહી રહ્યા છે કે તમારું ઓપરેશન સક્સેસ છે. 3 દિવસ આરામ પણ થઈ ગયો હોસ્પિટલમાં. હવે ડોક્ટર આવીને કહી રહ્યા છે કે તમારું બિલ 8 લાખ રૂપિયા થયું છે. દાદાને કહી રહ્યા છે તમારું બિલ 8 લાખ રૂપિયા થયું છે. દાદા રડવા લાગ્યા. ત્યારે ડોક્ટર બહુ દયાળુ હતા અને ડોક્ટરને કહ્યું કે લાગે છે 8 લાખ રૂપિયા વધારે લાગે છે, એમાં કંઈક ઓછું કરીએ તો સારું. એટલે ડોક્ટરે કીધું દાદા તમે 8 લાખની 8માં 2 ઓછા કરીને 5 આપજો, વાંધો નહીં, પણ તમે રડો તો નહીં. તો દાદા ફરીથી રડવા લાગ્યા. અરે ડોક્ટર પૂછે છે કેમ રડો છે, એનું કારણ તો કંઈક તો હશે ને. કે ભાઈ મારી પાસે કારણ જે છે ને તું સમજી નહીં શકે, રહેવા દે તું રહેવા દે. ફરી ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે ડોક્ટરે એમ કહ્યું ચોક્કસ ઓપરેશન કરતા કરતા મારાથી કંઈક ભૂલ થઈ એટલે આ રડે છે. મારાથી કંઈક ભૂલ થઈ પૂછ્યું દાદા તો ના તમારી કઈ ભૂલ થઈ, તો તમને કંઈક શારીરિક તકલીફ લાગી રહી છે? ના એવું કશું જ નથી. એ શું દાદા તમારે કહેવું જ પડશે. અને ત્યારે દાદા અંતે જે શબ્દો કહે છે સાંભળીને કદાચ આપણને આનંદ થશે. એ દાદાના શબ્દો હતા કે આજે 3 કલાક મારું હૃદય સાચવીને બેઠા ડોક્ટર તમે. 3 કલાક હૃદય સાચવીને બેસનારા જો ડોક્ટર 8 લાખ રૂપિયા માંગી રહ્યા છે. આજે 70 વર્ષથી મારા પરમ કૃપાળુ દયાળુ પરમાત્મા 70 વર્ષથી મારું હૃદય ચલાવી રહ્યા છે, સાચવી રહ્યા છે. ત્યારે એમણે કશું પણ માંગ્યું નથી. અને ઈ દાદા કહે છે કે એક વાત અગર આપણે જોવા જઈએ કે ચલો 3 કલાકના 8 લાખ રૂપિયા, તો તમારા મારા આપણા સૌના ઉપકારી પરમાત્મા જ્યારે આ 70 વર્ષની ઉંમરના કેટલી રકમ થાય? આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે મને બહુ સરસ આનંદ થયો કે આ 70 વર્ષના દાદાના ભાવ કેવા છે. તેમને રડવું આવે છે, પણ કેવું રડવું આવે છે કે મારા પ્રભુની કૃપાથી 70 વર્ષ જીવ્યો અને એક રકમ નથી માંગી. એવા જ આપણા ઉપકારી ગુરુ ભગવંતો પણ હોય છે. 70 વર્ષની રમણ જીવન લે ત્યારથી લઈને શાસન માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દે છે અને 1 રૂપિયો આપણી પાસે ક્યારે માંગતા નથી. એવા ઉપકારી દેવ અને ગુરુ આપણને સૌને મળ્યા. ત્યારે મને કહેવાનું મન થયા પરિવાર માટે એકોપી શુભ ભાવો ભગવત પ્રસાદાત લભ્યતે. સાંભળ્યું હશે બધાએ કે એક શુભ ભાવ પણ ભગવાનની કૃપાથી આપણે જાગે છે. એક નાનકડો પણ શુભ ભાવ, આપણી કોઈ તાકાત નથી કે આપણને નાનો સારો ભાવ આવે. એ સમયે આ દીકરીને માસિક શ્રવણ કરવાનો શુભ ભાવ જાગ્યો અને એના નિમિત્તે એમના પરિવારને એક અનુષ્ઠાન કરાવવાનું આ ભક્તિ
આ ભાવ કોણે જગાવ્યા? દીકરીની સાથે પ્રભુએ જગાવ્યા. એ પ્રભુએ છે ને આપણને ભાવ જગાવ્યા. ત્યારે મારે કહેવું છે કે કદાચ આપણે યશો વિજયજી મહારાજા, પૂજ્ય યશો વિજયજી મહારાજા હંમેશા કહેતા હોય છે કે ભક્તના હૃદયમાં પ્રભુ હોય ને સમજી શકાય. ભક્તના હૃદયમાં પ્રભુ હોય સમજી શકાય, પણ પ્રભુના હૃદયમાં ભક્તનો વાસ થાય એ બહુ મોટી વાત છે. ત્યારે ખરેખર કહેવાનું મન થાય કે આ પરિવાર જે હું તો ખાસ ઓળખતી નથી, મને અંકિતભાઈ આવ્યા અને મને કીધું અમારા માટુંગા સંઘના અંકિતભાઈ જ્યાં યુવાન પરિવાર છે જે આવી રીતે લાભ લઈ રહ્યા છે, ત્યારે આ પરિવાર માટે કહેવાનું મન થાય કે પરમાત્માએ કેવો એક ભાવ એમને બતાવ્યો, એ ભાવ સ્પર્શી ગયો અને સ્પર્શી ગયો પછી ભાવ કેવો રાખ્યો, આ કન્ટિન્યુ. આજે ભાવ આવ્યો ને એમણે માથે શ્રવણ કરી લીધું, આજે ભાવ જાગ્યો ને અનુષ્ઠાન કરી લીધું, પતી ગયું. પણ જ્યારે એ ભાવની પરંપરા ચાલે છે ત્યારે એ ભાવ આપણને ક્યાં સુધી પહોંચાડે છે? પુણ્યનું બની પુણ્યનું કારણ બની અંતે આપણે એમના જેવા બની શકીએ ને અંતે ક્યાં લઈ જાય? શાલીભદ્ર આવતા ભાવમાં શાલીભદ્ર બનાવે અને ત્યાંથી પરમ ગતિ આપણને પહોંચાડનારું આ સરસ શુભ ભાવ આપણને જાગ્યું છે. એવા પરિવાર માટે ખરેખર ખૂબ ખૂબ અનુમોદના કરવાનું મન થાય, એમના સુકૃતો માટે અનુમોદના કરવાનું મન થાય. એક વસ્તુ તમને કહું, બધા જ ક્યાંક ને ક્યાંક અનુકરણ તો ખરો જ છે. બધા ક્યાંક ને ક્યાંક અનુકરણ કરવું ગમે ને, ઇન્ફ્લુઅન્સ થઈ જાઓ. આ ભક્તિનો માહોલ જોઈને ઇન્ફ્લુઅન્સ થયા. શું મન થયું કે અમે પણ આવું ક્યારે કરાવે એવું મન થયું? એવું થયું ને? તો ત્યારે હું આજે એક વસ્તુ જરૂર કહીશ કે આ પરિવારનું અનુકરણ જો કરવા જેવું છે, ખરેખર કરવા જેવું છે કે તમે દેખાદેખીમાં નાના મોટો પરિવાર હોય, મોટા પૈસા વાળા તો મોટો ઇન્ફ્લુઅન્સ થાય અને નાનો હોય તો નાનો, પણ નાનો કે મોટો કોઈ પણ વર્ગ આજે ક્યાંક ને ક્યાંક દેખાદેખીમાં અનુકરણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે જો કોઈએ દેખાદેખી ખરેખર કરવી હોય ને તો ફક્ત ને ફક્ત આ યુવક પરિવારની અનુમોદના અને અનુકરણ કરજો કે જેનું કારણે તમારું પુણ્યની બધું પુણ્ય આગળ ધપતું રહે. એટલે સરસ મજાનો આ પરિવાર. અને બીજી વસ્તુ હું કહીશ કે કદાચ આ પરિવારને આવા ભાવ જગાડનારા કોણ, આવા સંસ્કાર આપનારા કોણ? માતા પિતા. રાઈટ. આજે આ દીકરા આજે કન્ટિન્યુ કરી રહ્યા છે, એની પાછળનો જો કોઈ મેઇન બેઝ હોય તો એમના માતા પિતા છે. એટલે એમની માતા પિતાની પણ ખૂબ ખૂબ આ સમય આપણે અનુમોદના કરશું, ખૂબ ખૂબ અનુમોદના કરશું. હજી એક નાનાની વાત કરીને હું વિરમું છું. સુનિલ છેડાને તો બધા ઓળખતા જ હશે. સુનિલ છેડા અહીંયા માટુંગાના પૂજ્ય ચંદ્રશેખર માયસરના શિષ્ય, જે એક સમય હતો એકદમ નાસ્તિક હતા અને નાસ્તિક થયા પછી ગુરુમાં ચંદ્રશેખર માયસર મહિલા એટલે આસ્તિક થયા અને આસ્તિક થયા પછી એમને ગુરુમાને હંમેશા કહેતા કે બોરીવલી રહેતા, મારા ઘરે પગલા કરો, મારા ઘરે પગલા કરો. ત્યારે ગુરુમાં હંમેશા કહેતા તારા ઘરે છે શું કે હું પગલા કરું? પૂજ્ય ચંદ્રશેખર માયસર કે તારા ઘરે છે શું કે હું પગલા કરું? ત્યારે ગુરુમાને બાબાએ પૂછી દીધું કે એવું શું હોય કે તમે પગલા કરો? હું અઠમ કરું, હું અઠાઈ કરું, હું માસક શ્રવણ કરું તો તમે પગલા કરશો? કે ના, તારા ઘરે જે દિવસે પ્રભુ આવશે ને, તારા ઘરે જે દિવસે પ્રભુ આવશે એ દિવસે હું ચોક્કસ તારા ઘરે પગલા કરીશ. એ દિવસે નક્કી કરી લીધું. બોરીવલીનું આટલું નાનું ઘર, ઘરે ઘર દેરાસર કરવાનું નક્કી કરી દીધું. એ સમયે એમને વિચાર આવ્યો સુનિલ છેડાને કે પ્રભુજી લાવ્યા, બનાવડાવી દીધા, બધું જ થઈ ગયું. એમની અંગત છલાકા કોણ કરશે? ત્યારે અંગત છલાકાનો પ્રશ્ન થયો ને એ સમયે પૂજ્ય ચંદ્રશેખર મહારાજાએ કીધું કે પ્રભુની અંગત છલાકા પ્રભુ કરશે, પ્રભુની અંગત છલાકા પ્રભુ કરશે. સુનિલ છેડા માથું ખંજવાળવા લાગ્યા કે આ તારમાં 24 તીર્થંકર થઈ ગયા, હવે 25માં તીર્થંકર ક્યાંથી લાવવા? અને જો આવી રહ્યા સુનિલ છેડા, જો 25માં તીર્થંકર ક્યાંથી લાવવા? માથું ખંજવાળવા લાગ્યા. અને ખરેખર એવું થયું કે એમણે પૂછી લીધું કે 25માં તીર્થંકર કોણ, પ્રભુ કોણ?
શ્રમણી ભગવાન તો ચેન્નઈ હતા અને સાહેબ પણ ચેન્નઈ હતા. 4 વાગ્યાનો સાંજનો વિહાર અને વિહારનો સમય થઈ ગયો. અકડે ઠઠ પબ્લિક દાદરાથી લઈને રોડ સુધી બધું ભરેલું ફૂલ. અને એ સમયે ગુરુ ભગવત આવ્યા, શ્રમણી ભગવત આવ્યા તો એમને બેસાડ્યા. સરસ મજાની દીકરી ને કેવું વાલ આપે એ રીતે પિતાશ્રીએ એટલે કે અમારા પૂજ્ય કલાપુરુષો સુધી દાદાએ પ્રેમપૂર્વક બહારપૂર્વક શ્રમણી ભગવત સાથે વાતો કરી. પબ્લિક ઊભી છે, સાહેબ ચાલો, ના મારી દીકરી વાળી છે. વાતો પૂરી થઈ અને સાહેબ ઊભા થયા. સાહેબ કહે છે કે જુઓ અમે જઈ રહ્યા છે, આ ગળો જે પાઠો વાળેલો છે ને, ગળો જે ઊંધો કરેલો છે એની નીચેનું જે પાણી છે એ પાણી લૂછી લેશું. શ્રમણી ભગવત કે ભલે લૂછી લઈશું. અને એ પ્રમાણે લૂછીને પછી શ્રમણી ભગવત તો નીચે આવ્યા. સાહેબ નીકળી ગયા, સાહેબ રોડ ઉપર જતા રહ્યા. આજુબાજુ આટલી પબ્લિક છે, સાહેબ ગોતી રહ્યા. સાહેબ કોને ગોતી રહ્યા છે? પૂજ્ય કલાપુરુષ સુધી દાદા આટલી પબ્લિકની વચ્ચે કોઈને ગોતી રહ્યા છે. રોડ ઉપર પહોંચ્યા પછી પણ ગોતી રહ્યા છે. કોને ગોતી રહ્યા છે? એ શ્રમણી ભગવતને ગોતી રહ્યા છે. શું પૂછવા માટે? પાણી લૂછ્યું કે નહીં? સમજો જ્યારે ગુરુ ભગવતે ગુરુ સાહેબને પૂછ્યું કે પાણીના બે ટીપા રહી ગયા તો શું થઈ ગયું, ત્યારે સાહેબે કીધું નાના નાના સૂક્ષ્મજીવો માટે કૂવો બની જાય. નાના નાના સૂક્ષ્મજીવો માટે કૂવો બની જાય એટલે બે ટીપા પર પાણી લૂછાવા જરૂરી છે. એવા જીવદયા પ્રેમી અમારા કલાપુરુષોની દાદા, એમના જીવનમાં એટલી બધી શક્તિ હતી. હંમેશા પ્રભુ એમના હૃદયમાં વસેલા હતા. રોમે રોમે પ્રભુ વસેલા હતા. 3 ટાઈમ દિવસની ભક્તિ કરતા હતા. દરરોજ 1008 લોગસનો કૌશલ કરનારા અને એ લોગસનો કૌશલના કારણે પોતે જ પ્રભુ સ્વરૂપ બની ગયા હતા. કે જ્યારે રાતના છે ને કોઈ ભક્ત કે કોઈ શ્રમણ ભગવંતો એ રૂમની આજુબાજુ પસાર થાય ને તો જેમ સૂરજના કિરણો ને આપણે જોઈ ન શકીએ એમ સાહેબની ઓલા જે રૂમના દરવાજા સુધી આવે આપણે સાહેબને જોઈ ન શકીએ. અને એના પ્રમાણે સાહેબ 10 ફૂટ ઊંચા દેખાય. ધ્યાનના પ્રમાણે સાહેબ 10 ફૂટ ઊંચા દેખાય. એટલું જ નહીં, 2 વર્ષની દીકરીને કેન્સર થયેલું, બ્લડ કેન્સર. સાહેબે ફક્ત વાસ નિક્ષેપ કર્યો અને બ્લડ કેન્સર ગાયબ. આજની તારીખમાં પણ પ્રભુ એટલે કે અમારા સાહેબ કલાપુરુષોની દાદાના નામસ્મરણમાં એટલી તાકાત છે કે તમે નામ લો ને આદિ વ્યાધિ ઉપાધિ બધું જ જતું રહે. એવા પૂજ્ય કલાપુરુષોની દાદાની પ્રેરણાથી હું એમ કહીશ આ પરિવારને કે આવા સરસ અવસરે ખાસ જીવદયાની અમારા સાહેબ ક્યારે પણ બીજી કોઈની શીખવાડા ક્યારેય નથી કરાવતા. ફક્ત જીવદયાની પ્રેરણા હંમેશા કરે. કારણ કે લાખો કરોડો રૂપિયા જીવદયામાં ભેગા થાય છે, છતાં અંદરના જે ગામડાઓ છે એ ગામડાઓમાં કોઈ પહોંચતું નથી. જેના કારણે એ જીવો મરી રહ્યા છે, છેલ્લે કતલખાને જઈ રહ્યા છે. એ જીવોની રક્ષા માટે જીવદયાની ટીમ ખાસ આ પરિવારે કરાવવાની રહે એની અમારી નિરાકરણ નવણ કાલે દેવદાણ સમૂચ્યા કુસુમાંજલિ દહી સંસવિયા પસવંત દિશી પરિમલ સુગંધિય જીર્ણ પય કમલેની વડે વિગ્રહ જસનામ મંતો અનંત 24 જીન વાસવ મનીયશેષ સા કુસુમાંજલિ સુહં કરો ચૌવિહસો નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય
સર્વ સાધુ અનંત 24 જીનેજી જુહારું વર્તમાન 24 સંભાળું. આ વીર વિજયજી મહારાજાએ અનંત કાળ પહેલા થઈ ગયેલા, અનંત કાળ પછી થનાર અને વર્તમાનમાં રહેલા 24 ભગવંતના શ્રી ચરણોમાં કુસુમાંજલિ કરવા દ્વારા એમનો અનુગ્રહ પ્રાપ્ત કરવારૂપ એક અદ્ભુત વાત અહીંયા મૂકી. આજ મારા દેરાસરમાં મોતી રે મેં વરસ્યા રે, બોલો આજ મારા દેરાસરમાં મોતી રે મેં વરસ્યા રે. આજ મારા દેરાસરમાં મોતી રે મેં વરસ્યા રે. આજ મારા દેરાસરમાં મોતી રે મેં વરસ્યા રે. શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે, બોલો શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે. અનંત 24 જીનજી જુહારું મોતીને મેં વરસ્યા રે, બોલો અનંત 24 જીનજી જુહારું મોતીને મેં વરસ્યા રે. વર્તમાન 24 સંભાળે હૈયા સૌના હરખ્યા રે. વર્તમાન 24 સંભાળું હૈયા સૌના હરખ્યા રે. કુસુમાંજલિ મેલો 24 જીણંદા મોતીને મેં વરસ્યા રે. હે કુસુમાંજલિ મેલો 24 જીણંદા મોતીને મેં વરસ્યા રે. ચરણ કમળ સેવ 64 હૈયા સૌના હરખ્યા રે. ચરણ કમલ સેવ 64 ઈંડા હૈયા સૌના હરખ્યા રે. તાલી જય હો. સ્વરૂપી અંગ બખાલી મોતીડે મેં વરસ્યા રે. સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી મોતી રે મેં વરસ્યા રે. આત્મ નિર્મલ હોય સુકુમારી હૈયા સૌના હરખ્યા રે. આત્મ નિર્મલ હોય સુકુમારી હૈયા સૌના હરખ્યા રે. આજ મારા દેરાસરમાં મોતીડે મેં વરસ્યા રે. આજ મારા દેરાસરમાં મોતીડે મેં વરસ્યા રે. શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે. મારા શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે. શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે. શાંતિનાથના દર્શન કરતા હૈયા સૌના હરખ્યા રે. કુસુમાંજલિ મેલો 24 જીણંદા હૈયા સૌના હરખ્યા રે. કુસુમાંજલિ મેલો 24 જીણંદા હૈયા સૌના હરખ્યા રે. કુસુમાંજલિ મેલો 24 જીણંદા હૈયા સૌના હરખ્યા રે. કુસુમાંજલિ મેલો 24 મહાવિદેહ સંપ્રતિ વિહરવા જીન ભીસ ભક્તિ ભરે તે પૂજ્યા કરો સંગ સુજગી.
પરમ પૂજ્ય પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજાને આ કુસુમાંજલિનો અર્થ કરી રહ્યા હતા. આ કુસુમાંજલિનો અર્થ કરતા કરતા પન્યાસજી ભગવંત એક પ્રશ્ન આપણને પૂછે છે, આ વિશ્વમાં શુભનું બળ વધારે કે અશુભનું બળ વધારે? કદાચ 5મો આરો ચાલી રહ્યો છે, ઊંડા અવસર પીણી કાળ કહેવાય, એટલે આપણી સામાન્ય સમજણમાં અશુભનું બળ આપણને કદાચ વધી રહ્યું હોય એવું અનુભવાય, એવું લાગે પણ ખરું. એટલે સહજ જવાબ એવો અપાયો કે પ્રભુ અશુભનું બળ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે. ત્યારે પન્યાસી ભગવંતે મહાવિદેહે સંપ્રતિ વિહરમાન જીન વીસ ભક્તિ કરે તે પૂજ્યા કરો સંગ સુજગીસ. આ કુસુમાંજલિનો અર્થ કરતા કીધું, મહાવિદેહ ક્ષેત્રમાં એક એવો નિયમ છે કે 20 વિહરમાન ભગવાન કોઈ પણ સમયે હાજર હોય અને હોય જ. હવે જરાક છે ને કેલ્ક્યુલેશન કરવાનું છે આપણે બધાએ. પિયુષભાઈ, ભગવાનનું આયુષ્ય છે 84 લાખ પૂર્વનું. 83 લાખ પૂર્વ પ્રભુ ગ્રહસ્થ અવસ્થામાં એટલે કે રાજ્ય અવસ્થામાં રહે, પછી પરમાત્મા દીક્ષા લે, 1000 વર્ષ પૂર્ણ થાય પછી પ્રભુને કેવળદાન પ્રાપ્ત થાય, અને પછી 1 લાખ પૂર્વ જે છેલ્લું આયુષ્ય બાકી રહ્યું એ 1 લાખ વર્ષનું એમનું આયુષ્ય પૂર્ણ થાય અને પ્રભુ નિર્વાણ પામીને મોક્ષમાં પધારે. એ વખતે 20માંથી 19 ન થઈ જાય. જે સમયે પ્રભુનું અહીંયાથી નિર્વાણ થાય એ જ સમયે એક ભગવાનને ફરીથી કેવળદાન થયેલું હોવું જ જોઈએ. તો જ આ નિયમ શાશ્વતો કહેવાય કે 20 વિહરમાન તીર્થંકરો એની મોમેન્ટ, કોઈ પણ ક્ષણે તમે મહાવિદેહ ક્ષેત્રનો ગ્રાફ લઈને બેસો તેમાં 20 વિહરમાન ભગવાન હોય અને હોય જ. એક ભગવાનને નિર્વાણ પામીને મોક્ષમાં પધારે એ સમય અવશ્ય બીજા એક ભગવાનને કેવળદાન થવું જ જોઈએ. તો જ આ નિયમ સચવાય. એનો અર્થ શું થયો? સિમંદર સ્વામી ભગવાન 1 લાખ વર્ષ 1 લાખ પૂર્વ પછી એમનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે એમની પાછળ એક ભગવાનને કેવળદાન થયેલું હોવું જોઈએ. એનો અર્થ કે એમના 83 લાખ પૂર્વ પૂર્ણ થયેલા હોવા જોઈએ. તો 83 ની પાછળ 82 લાખ પૂર્ણ થયેલા એક હાજર થયેલા હોવા જોઈએ. 82 ની પાછળ 81 લાખ પૂર્વ વાળા એક ભગવાન હોવા જોઈએ. 81 ની પાછળ 80 લાખ પૂર્વ જેનું આયુષ્ય પૂર્ણ થયું છે, રાજ્ય અવસ્થામાં છે, એવા એક ભગવાન હોવા જોઈએ. 20 ભગવાનની એક ભગવાનની પાછળ 83 ભગવાનનો જન્મ મેરુ પર્વતના શિખર ઉપર ઇન્દ્ર મહારાજે જેનો જન્મ મહોત્સવ કરી ચૂક્યા છે એવા 83 ભગવાન એક ભગવાનની પાછળ જન્મ લઈ ચૂક્યા છે. એવા 20 વિહરમાન ભગવાનની પાછળ 83 × 20 કરો તો કદાચ 1670 કે 1760 એવો કોઈક આંકડો થાય છે. ત્યારે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા કહે છે કે આ 1760 ભગવાનના હૃદયમાંથી, એમના અણુમાંથી, એમના પરમાણુઓમાંથી, એમના આત્માના પ્રદેશેમાંથી આખા જગતના વિશ્વના કલ્યાણના ભાવો સતત આ વિશ્વ ઉપર ઠલવાઈ રહ્યા છે. ત્યારે જો શુભનું બળ આટલું વિશિષ્ટ રીતે આ જગત પર ઠલવાઈ રહ્યું હોય તો અશુભને આમાં સ્થાન જ ક્યાં છે? આખી કેલ્ક્યુલેશનને આપણે જ્યારે વિચારીએ ત્યારે લાગે કે એક પરમાત્માના સવિજીવ કરું શાસન રસીના ભાવો આપણને જો આ હદે સ્પર્શી શકતા હોય તો આ તો 1760 ભગવાન કેવા, જેમનો જન્મ થઈ ચૂક્યો છે, જેમનો મેરુ પર્વત પર અભિષેક થઈ ચૂક્યો છે અને પોતે રાજ્ય અવસ્થામાં હોવા છતાં સતત પરમાત્માના એટલે સવિજીવ કરું શાસન રસીના ભાવો સતત આ વિશ્વ ઉપર એમના આત્માના પ્રદેશે એ આ ભાવ ઠલવી રહ્યા છે. અને આખા વિશ્વમાં એટલે કે 14 રાજલોકમાં એમનો શુભના વાયુમંડળ છવાઈ ગયા છે. તો મહાપુરુષ કહે છે આમાં અશુભને સ્થાન જ ક્યાં છે? હવે કોની તાકાત વધારે કે શુભની તાકાત વધારે? તો આપણને કેમ અશુભની વિચાર કેમ આવે છે? ત્યારે મહાપુરુષે કીધું કે આ જે શુભનું વાતાવરણ બ્રહ્માંડમાં છવાયેલું છે, જેમ એન્ટેના ઊભું કરીએ અને એફએમના સિગ્નલ્સ જેમ ઝીલાય એમ આપણી અંદરની રિસેપ્ટિવિટી જો આ પ્રભુ સમક્ષ સન્મુખ બને તો પ્રભુના આ તમામ ભાવો અંદર રિસેપ્ટિવ થવા જ માંડે અને આપણી આત્માની ઓરા સ્વયં શુભમાં પરિણામ પામે. એવું અદ્ભુત આ કુસુમાંજલિનું રહસ્ય મૂકી અને છેલ્લી કુસુમાંજલિ અને હવે આપણને એક ઈશારો આપે છે કે હવે તમારે જે પ્રદેશમાં જવાનું છે, સવિજીવ કરું શાસન રસીના ભાવો રૂપ
જો હોવે મુજ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. પિયુષભાઈ, તમને એક પ્રશ્ન પૂછું. જો તમને શક્તિ મળે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જો તમને શક્તિ મળે તો તમે શું કરો? ખાલી જગ્યા પૂરવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તરુણભાઈ, જો હોવે મુજે શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, આ ભાવ પ્રભુએ મૂક્યો. તમને હું કોઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપું અત્યારે કે જો તમને શક્તિ મળે તો તમે શું કરો? સ્વાર્થના કોચલામાં રહેલા આપણે હું ને મારું સિવાય બીજું સોચી શકવાની આપણી તાકાત નથી, આવી ક્ષમતા નથી, એવું સત્વ નથી અંદર. અને પ્રભુના આત્માને નંદન રાજર્ષિના ભાવમાં આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપવામાં આવી કે પ્રભુ તમને જો શક્તિ મળે તો તમે શું કરો? અને પ્રભુ કહે છે જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. અને પ્રભુના આત્માએ એ વખતે નંદન રાજર્ષિના ભાવમાં પણ પ્રભુના આત્મા એક એક જીવને પીઠ પર હાથ પંપાડીને કહેતો નથી. નરકના જીવો પાસે જઈને એને કહેતો નથી કે તું સાતા પામ, એવું કરી શકતા નથી. વ્યવસ્થા એવી નથી. એક ઉપાશ્રયના ખૂણામાં બેસીને 11,80,645 માસક સમણના પાણે માસક આપણને કદાચ પ્રભુનો આ બાહ્ય તપ દેખાઈ રહ્યો છે, પરંતુ પ્રભુનો અભ્યંતર તપ કે સવી જીવ કરું શાસન રસીના એવા ઉત્કૃષ્ટ ભાવો આપણે ક્યારેક એવા કોઈ વ્યક્તિ જોયા હોય? સામાન્ય વ્યક્તિ કેવું હોય કે પોતાનું અને પોતાના પરિવારનું વિચારે, એનાથી આગળ એની વિચારવાની ક્ષમતા જ ન હોય. કોઈ એવો વિશિષ્ટ પુણ્યશાળી જીવ હોય કે પોતાના સમાજનું વિચારે, કે પોતાની સોસાયટીનું વિચારે, આગળ નગરનું વિચારે, રાષ્ટ્રનું વિચારે, દેશનું વિચારે, કદાચ પોતાના ખંડનું વિચારી શકે. ચક્રવર્તી મહારાજા 6 ખંડનું ધ્યાન રાખે, એની ચિંતા કરે કે આ બધા જીવોને હું કેવી રીતે સુખી કરું. ત્યાં એન્ડ આવી જાય. એટલે આટલે સુધી પહોંચવાની આપણી તો કોઈ ક્ષમતા જ નથી. અને આ પ્રભુને જ્યારે આ વાત મૂકવા કે પ્રભુ આપને શક્તિ મળે તો શું કરો, ને પ્રભુ કહે છે કે જો મને શક્તિ મળે તો નિસર્ગથી મહાસુખ એવું મોક્ષ સુખ આ બધા જ જીવોને હું પમાડું, બધા જ જીવોને હું આ અનંત સુખ, જે સુખનો અનુભવ મેં કર્યો છે ક્ષણ માત્ર. હજુ પ્રભુ કેવળદાન પામ્યા નથી. હજુ તો પ્રભુ નંદન રાજર્ષિના ભાવમાં છે. એટલે 25મો ભાવ, 26મો ભાવ પ્રાણત નામના દેવલોકમાં, અને પછી 27મો ભાવ થશે. પરંતુ પ્રભુએ જે સ્વરૂપની રમણતાનો પરમ આનંદનો આસ્વાદ ક્ષણ માત્ર પણ કર્યો છે, એને નજર સમક્ષ રાખીને પ્રભુ કહે છે કે જો મને શક્તિ મળે ને તો આ બધા જ જીવોને હું મોક્ષ સુખ પમાડું. અને આ ભાવની પરાકાષ્ઠા ક્યાં સુધી પહોંચે? એક ખૂણામાં બેઠેલું વ્યક્તિ, એનો વ્યાપ વધારે, આમ એનું વર્તુળ વધતું જાય. આ ભાવનાનું વર્તુળ એવું વધે કે એક ક્ષણ એમના જીવનમાં એવી આવે કે આ ભાવોનું વર્તુળ 14 રાજલોકના 2 છેડાને સ્પર્શ કરે. સિદ્ધ શિલાથી લઈને 7મી નાળકી સુધી તમામ જીવોને અંદર આવરી લે. અને એ આવરી લીધા પછી તમામ જીવો પર પ્રેમ અને કરુણાનો વરસાદ આ તીર્થંકર ભગવંતનો આત્મા વરસાવે અને જગતના તમામ જીવોને શુભ ભાવોથી નવડાવી દે. અને એ વખતે જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય, અને એ પુણ્યના બંધના ફળ સ્વરૂપે કર્મ સત્તા એમને તીર્થંકર નામ કર્મ દાનમાં. આ પ્રભુના સ્વરૂપને આજે સવારે છે ને ઉર્વિલભાઈ બેઠા હતા, અમે જસ્ટ ખાલી 15 મિનિટ બેઠા ને વાત નીકળી હતી કે આ પ્રભુને જો સાચી રીતે, આ પ્રભુના અંતરંગ સ્વરૂપને જો એકવાર આખા 100 વર્ષની આપણી જિંદગીમાં આ પ્રભુના અંતરંગ સ્વરૂપને એકવાર જો સાચી રીતે જાણવામાં આવે તો હું તમને ચેલેન્જ આપું કે આ પ્રભુ માટે રાગ થયા વિના આપણને રહે. અને આ પ્રભુનો અતિશય એવો છે કે જો એકવાર એમની માટે આપણને રાગ થઈ ગયો તો એ આપણને વિતરાગ બનાવ્યા વગર રહે છે. આ પ્રભુનો અતિશય છે. અનેક જીવો આ પ્રભુ પાસે આવ્યા, ટચ એન્ડ ગો. આમ સિમંદર સ્વામી ભગવંત દેશના આપી રહ્યા હતા, 1000-2000 રાજા ઊભા થઈ જાય, પ્રભુ ચારિત્રનો પ્રસાર કરો. અરે ઘરે બધું સંકેલવાનું, વાયણા આ છે તે છે, બધું ક્યાં ગયું? કશું જ નહીં. બસ પ્રભુનો સંમોહન, પ્રભુને જોયા, પ્રભુની વાણી, અમોઘ વાણી આમ પીધી અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય, પ્રભુના શ્રી ચરણોમાં જીવન સમર્પિત કરી દે. આવા અનેક મહાપુરુષો આ પ્રભુનું આલંબન લઈને જો આ માર્ગ ઉપર ગયા છે તો આપણને એવું ઉત્કૃષ્ટ આ વિશ્વમાં હમણાં હવેની જે પંક્તિઓ છે ને, સર જીનેશ્વર પાય નમી કલ્યાણક વિદિતાસ વર્ણવતા સુણતા થકા સંગની પૂગે આસ,
આ કલ્યાણક પ્રભુના 5 કલ્યાણક એવા અદ્ભુત છે. આપણને આ વિશ્વમાં એવા વ્યક્તિઓ જોવા મળે કે જેમાં પિયુષભાઈ છે તો એમાં એક ગુણ વિશેષ હોય, લગ્નેશભાઈ છે તો એમાં એક ગુણ વિશેષ હોય, ચારે ભાગમાં જુદો પ્રકારનો કે આપણે અનેક લોકો એવા જોયા હોય કે આનામાં આ એક ગુણ બહુ વિશિષ્ટ છે, આનામાં આ એક ગુણ બહુ વિશિષ્ટ છે, પરંતુ બધા જ ગુણો એક વ્યક્તિમાં હોય. એવું જો તત્વ અને કોમ્બિનેશન જોવું હોય તો તે માત્ર ને માત્ર અરિહંત પરમાત્મા સિવાય તમને ક્યાંય જોવા ન મળે. અને આ પ્રભુના કલ્યાણક થતાની સાથે આ વિશ્વમાં કેવા વિશિષ્ટ ફેરફારો થાય, કેવી વિચિત્ર ઘટનાઓનું નિર્માણ થવા માંડે કે તમામ વાત વીર વિજયજી મહારાજા ચૈત્યવંદન પછીની આખી હવેનો જે પડાવ છે ને, આ પહેલો પડાવ ભક્તિસભર છે અને હવેનો આખો પડાવ પ્રભુની ઓળખાણ સ્વરૂપ. હવેની પડાવમાં ક્યાંય પૂજા નથી આવતી, માત્ર આપણે બધાએ બેસી અને આ પ્રભુના આ સવિજીવ કરું શાસન રસીરૂપી જે પ્રભુનું સ્વરૂપ છે, સાધનાનું અંતરંગ સ્વરૂપ છે, એને માણવાનું છે, એને જાણવાનું છે ને એને અનુભવવાનું છે. તો ચાલો છેલ્લી કુસુમાંજલિમાં નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ અપચરા મંડની ગીત ઉચારા શ્રી શુભવીર વિજય જયકારા શ્રી શુભવીર વિજય કુસુમા